નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં આપ સર્વેનું ફરી વખત અંગ્રેજીના વર્ગની અંદર સ્વાગત છે. આજનો આપણો લેક્ચર જે છે એ ધોરણ 9 માટે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણની વાત કરવાનું છે. એટલે કે આજે આપણો વિડિયો જે ક્રિયા વિશેષણની વાત કરવાની છે એમના માટેનો છે. તો આપણે એડવર્બ એટલે શું? તો કે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ થશે. શું થશે? ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ એટલે શું? આપણે સામાન્ય રીતે માહિતી મેળવી હતી કે જ્યારે નામની અંદર કોઈ એનું નામ જે છે અથવા તો કોઈ પણ વસ્તુ છે એના ગુણની અંદર વધારો કરીને જ્યારે વાત કરવાની હોય ત્યારે તેને એડજેક્ટિવ કહેવામાં આવે છે. એડજેક્ટિવ એટલે વિશેષણ. પણ અહીંયા આપણે શું ભણવાનું છે? ક્રિયા વિશેષણ. તો એને તો કે ક્રિયાપદની અંદર થોડોક વધારો કરીને અથવા તો વિશેષણની અંદર વધારો કરીને વાત કરવાની હોય ત્યારે કયા શબ્દનો ઉપયોગ થાય છે? એડવર્બ. એડવર્બ કહેતા ક્રિયા વિશેષણ. હવે તો કે એ ક્રિયા વિશેષણ કરે છે શું? તો કે જે ક્રિયાપદ છે અથવા તો વિશેષણ જે છે એમની વિશેષતા અથવા તો એમના કાર્યની અંદર વધારો કરે છે. એટલા માટે જે ક્રિયા વિશેષણ આવે છે એમના વિશે આજે આપણે વાત કરવાની છે. તો વિશેષણ અથવા તો ક્રિયાપદ જે આપણું છે એમની અંદર વધારો કરે છે એટલા માટે આપણે એને ક્રિયા વિશેષણ કહીએ છીએ. તો આ ક્રિયા વિશેષણ કઈ રીતનું ઓળખવું, કઈ રીતનું આપણે આવે છે એ તમામ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એમાં મોટા ભાગે તમે આ ક્રિયા વિશેષણ તમારે જો શોધવું હોય તો એને અમુક શબ્દ વડે તમારે પ્રશ્ન કરવો પડે. ઉદાહરણ તરીકે હાવ, વેન, વેર અથવા તો તુલનાની કક્ષા. કયા શબ્દો? તો કે હાવ, વેર, વેન આવા શબ્દ જે છે એની તમે પ્રશ્ન કરો એટલે તમને જે આપણું એડવર્બ જે છે એટલે કે ક્રિયા વિશેષણ જે છે એ મળી જશે. અને આપણે ધોરણ 9 ની અંદર જે હાવ એટલે કે કેવી રીતે એમના વિશે આપણે સામાન્ય અભ્યાસ કરવાનો છે. આપણે આગળના વિડીયોની અંદર જ્યારે આપણે એડજેક્ટિવ લીધું તો એમની અંદર કેવું એવો પ્રશ્ન કરીએ એટલે આપણને એડજેક્ટિવ મળતું હતું. અહીંયા આપણને કેવી રીતે એટલે કે કોઈ પણ રીત તમારે બતાવવાની હોય ત્યારે તમારે એડવર્બ જે છે એમનો ઉપયોગ કરવાનો છે. એટલે કે કોઈ પણ તમે વિશેષણ છે તો ક્રિયાપદ જે છે એને કેવી રીતે પ્રશ્ન કરશો એટલે તમને શું મળશે? એડવર્બ મળશે. તો આપણે એની સામાન્ય માહિતી લઈ લઈએ કે એડવર્બ ક્યાં આવશે, કઈ રીતનું આવશે, શું આવશે, તમામ માહિતી મેળવી લઈએ. તો કે આ એડવર્બ જે છે એ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યના અંતે આવશે. વાક્યના અંતે જે એડવર્બ જે છે એટલે કે ક્રિયા વિશેષણ જે છે એ ઘણી વખત વાક્યની શરૂઆતમાં પણ હોય છે અને ઘણી વખત વાક્યને અંતે હોય છે. મોટા ભાગે આપણું જે ક્રિયા વિશેષણ હશે એ વાક્યને અંતે હશે. એટલે કે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યને અંતે જે છે એ આપણું એડવર્બ મળશે. અને એને આપણે કેવી રીતે એવો પ્રશ્ન કરીએ એટલે આપણને આપણું જે ક્રિયા વિશેષણ જે છે એટલે કે એડવર્બ જે છે એ આપણને મળશે. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે રોહન વર્ક્સ સિન્સિયરલી. રોહન છે એ પ્રામાણિકતાથી કામ કરે છે. સિન્સિયરલી નો અર્થ છે પ્રામાણિકતાથી. તો આપણે મેં તમને કીધું તો એમ અથવા તો વિશેષણને અથવા તો ક્રિયાપદને તમે કેવી રીતનો પ્રશ્ન કરશો એટલે તમને શું મળશે? એડવર્બ મળશે. શું મળશે? એડવર્બ. તો આપણે રોહન વર્ક્સ સિન્સિયરલી એટલે કે રોહન પ્રામાણિકતાથી કામ કરે છે. તો હવે રોહન પ્રામાણિકતાથી કામ કરે છે એને કેવી રીતે એવો પ્રશ્ન કરીએ? કેવી રીતે અથવા તો હાવ
હાવ વડે પ્રશ્ન કરીએ તો આપણને જે જવાબ મળશે એ આપણો શું હશે? એડવર્બ હશે, એટલે કે ક્રિયા વિશેષણ હશે. તો આપણે આનું ગુજરાતી લખીએ કે રોહન પ્રામાણિકતાથી કામ કરે છે. કેવી રીતનું કામ કરે છે? તો કે એ આપણે પૂછીએ અને પ્રશ્ન તો રોહન, તમારે એડવર્બ જાણવું હોય તો કયો શબ્દ આપણે પૂછવાનો? હાવ અથવા તો કેવી રીતે. તો રોહન કેવી રીતે કામ કરે છે? તો આપણને ગુજરાતી મુજબ શું જવાબ મળે છે? પ્રામાણિકતાથી. શું મળે છે? પ્રામાણિકતાથી. તો પ્રામાણિકતા જે છે એમની જગ્યાએ આપણે પ્રામાણિકતાનું અંગ્રેજી ઉપરના અંગ્રેજી મુજબ શું થાય છે? તો કે સિન્સિયરલી. તો આપણું જે ક્રિયા વિશેષણ જે છે એ આની અંદર શું છે? રોહન વર્ક્સ સિન્સિયરલી. એમની અંદર આપણું ક્રિયા વિશેષણ શું છું? તો કે સિન્સિયરલી, કે જેને અંગ્રેજીમાં એડવર્બ પણ કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે તમે કોઈ પણ વાક્ય જે છે એને કેવી રીતે પ્રશ્ન કરો અને એ કેવી રીતેનો જવાબ તમને મળે તો તમારે શું સમજી લેવાનું કે એ શબ્દ કયો હશે? તો કે એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણ હશે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ ક્રિયાપદ હોય અથવા તો વિશેષણ હોય એને તમે કેવી રીતે પ્રશ્ન કરશો એટલે તમને શું મળશે? એડવર્બ મળશે. ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે એડવર્બનો ઉપયોગ કરો છો તો હા, વેર, વેન આવા શબ્દોથી તમે પ્રશ્ન કરી શકો છો, એટલે તમને એનો જવાબ મળશે. પણ આપણે ધોરણ 9 ની અંદર હાવવાળું જે છે એટલે કે કેવી રીતે તમે પ્રશ્ન કરશો, કેવી રીતે કોઈ પણ વાક્ય આપેલું હોય તમે કેવી રીતે પ્રશ્ન કરો એટલે તમને જે જવાબ મળશે તમારું શું હશે? ક્રિયા વિશેષણ કહેતા એડવર્બ હશે. પછી તો કે આ જે એડવર્બ જે છે એ ક્યાં હશે? ક્યાં તો વાક્યની શરૂઆતમાં હશે અને ક્યાં હશે? વાક્યને અંતે. તો આપેલું વાક્ય છે રોહન વર્ક્સ સિન્સિયરલી. તો આમાં ક્યાં આપેલું છે? તો કે વાક્યને અંતે. હવે આવું કોઈ પણ વાક્ય હોય એને તમે કેવી રીતે પ્રશ્ન કરશો એટલે તમને જે જવાબ મળે એ આપણો શું હશે? તો કે એડવર્બ હશે. મેં આગળના વિડીયોમાં તમને એડજેક્ટિવ પૂછવાનું હોય તો કેવું એવો પ્રશ્ન મેં તમને કીધો કે કેવું એને પૂછો અને જે જવાબ મળે એ આપણું શું છે? તો કે એડજેક્ટિવ. આમાં તો કે કેવી રીતે એવો તમે પ્રશ્ન કરો એટલે આપણને શું મળશે? એડવર્બ મળશે. પછી તો કે એડવર્બ છે વાક્યની શરૂઆતમાં અથવા તો અંતે પણ હોઈ શકે છે. તો આવી રીતના આપણું આ એડવર્બ છે. હવે એડવર્બ બનાવવા કઈ રીતના અથવા તો કઈ રીતનું એડવર્બ આવે છે? તો આ એડવર્બનો સામાન્ય રીતે એક જ નિયમ કે કોઈ પણ વિશેષણ હોય, શું હોય? વિશેષણ હોય એને તમે એલવાય લગાડી દો એટલે તમારું જે વિશેષણ છે એ શું થઈ જશે? એડવર્બ, એટલે કે એડજેક્ટિવ જે છે એ શામાં ફરી જશે? એડવર્બની અંદર ફરી જશે. એટલે સામાન્ય આપણો નિયમ શું છે? તો કે એલવાય લગાડવાથી એડવર્બ બને છે. તમે વિશેષણ જે છે એને એલવાય લગાડજો એટલે તમારું શું બની જશે? તો કે ક્રિયા વિશેષણ, એટલે કે એડવર્બ બની જશે. તો આવા એવા થોડાક તમને ઉદાહરણ આપ્યા છે. આવા જો તો આપણે એમના વિશે થોડોક અભ્યાસ કરી લે તો કે કેરફુલ, એટલે કે કાળજીવાળું. કેવું? તો કેવું તો કે કાળજીવાળું. આ કેવું છે એ શું બન્યું આપણું? તો કે એડજેક્ટિવ. હવે કેવો વાળો પ્રશ્ન કરો એટલે આપણને શું મળે છે? એડજેક્ટિવ. પણ એને તમે એલવાય લગાડી દો, કેરફુલી, એટલે કે કાળજીપૂર્વકથી અથવા તો કાળજીથી. તો કે કેવી રીતે? તો કે કાળજીથી. ઉદાહરણ તરીકે આપણે વાક્ય લઈએ કે મગન ડુ his work carefully. મગન ડુ his work carefully, એટલે કે મગન છે પોતાનું કામ કેવી રીતે કરે છે? કેરફુલી, એટલે કે કાળજીથી કરે છે.
તો આમાં આપણે મગન છે એનું કામ કાળજીપૂર્વક અથવા તો કાળજીથી કરે છે. તો આપણે એને કેવી રીતે પ્રશ્ન કરીએ એટલે આપણને શું મળે છે? તો કે આપણું જે એડવર્બ જે છે એટલે કે ક્રિયા વિશેષણ જે છે એ મળે છે. એટલે કે આ એડવર્બ જે છે એ કાં તો વાક્યની શરૂઆતમાં તો વાક્યને અંતે પણ હોઈ શકે છે. તો મોટા ભાગે વાક્યને અંતે હોય છે એટલે કે કેરફુલી, કેરફુલ એટલે એ આપણું એડજેક્ટિવ છે, પણ જો એને ly લાગી જાય એટલે આપણું શું થઈ જાય છે? એડવર્બ બની જશે એટલે કે ક્રિયા વિશેષણ બની જશે. પછી છે થોટફુલ, એનું શું થઈ જાય છે? થોટફુલી. પછી ઈઝી, તો એનું શું થઈ જાય છે? ઈઝીલી. ઈઝી સરળ, કેવું? તો કે સરળ. પણ ઈઝીલી એટલે કે સરળ રીતે. કેવી રીતે? તો કે સરળ રીતે. એટલે આવી રીતના આપણા જે એડજેક્ટિવ જે છે એનું એડવર્બ ની અંદર તમે ly લગાવી દો એટલે એડવર્બમાં રૂપાંતર થઈ જશે. ટ્રુ છે તો એનું ટ્રુલી, હેપી છે તો એનું હેપીલી, લેઝી તો એનું લેઝીલી, વેલ છે તો એનું વેલ જ રહેશે, એનું વેલી થઈ જશે નહીં. અમુક શબ્દ એવા પણ આવે છે કે જે એ જ ને એ જ રીતે રહે છે એટલે કે વેલ એટલે કે સારું, અને બીજી રીતે વેલ કયો તો એનો સારી રીતે. બે અર્થમાં એનો ઉપયોગ થાય. એડજેક્ટિવમાં પણ ઈ જ રીતનો અને એડવર્બની અંદર પણ ઈ જ રીતનો. પછી બેડ તો બેડલી અને ક્વિક તો ક્વિકલી. એટલે કે બેડ એટલે ખરાબ અને બેડલી એટલે કે ખરાબ રીતે, કેવું અને કેવી. એટલે જે એડજેક્ટિવ જે છે એ અને એડવર્બ એમની બેની અંદર આપણે જો ફરક જાણવો હોય તો સામાન્ય રીતે જેને ly લાગેલું હોય, અંગ્રેજી ભાષાની અંદર જે પણ વિશેષણ જે છે એને ly લાગેલું હોય. શું લાગેલું હોય? ly લાગેલું હોય તો એ આપણું શું છે? એડવર્બ. અને હજી ખબર ન પડે તો એને કેવી રીતે એવો પ્રશ્ન કરો, કેવી રીતે, અને જે આપણને જવાબ મળશે એ પણ શું મળશે? આપણું એડવર્બ. પણ એડજેક્ટિવ મેળવવું હોય તો કે કેવું. કોઈ પણ નામ જે છે ને તમે કેવું રીતે પ્રશ્ન કરો એટલે જે જવાબ મળશે એ આપણું શું છે? એડજેક્ટિવ. પણ કેવી રીતે એનો પ્રશ્ન કરો એટલે આપણને એડવર્બ મળશે. તો હવે આપણે જે આપણા ધોરણ 9 ની અંદર પરીક્ષામાં પૂછાય તો ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે, તો એ ખાલી જગ્યા વિશે આપણે વાત કરવાની છે. આવી રીતના આપણને બે રીતના પ્રશ્ન કરવામાં આવે, કાં તો ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો વિકલ્પ સ્વરૂપે. તો આપણે આ જે ખાલી જગ્યા છે અથવા તો વિકલ્પ જે છે એમની અંદર યોગ્ય એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કઈ રીતનું મૂકવું એમના વિશે વાત કરવાની છે. તો જો તો યુ મસ્ટ ડુ યોર વર્ક ખાલી જગ્યા. આપણે તમારું કામ છે એ ખાલી જગ્યાથી કરવું જોઈએ. તો કે કેવી રીતે કરવું જોઈએ? તો કૌંસમાં શબ્દ આપ્યો છે ક્વિક. ક્વિક કહેતા ઝડપી. કેવું કામ કરવું જોઈએ? તો કે ઝડપી. તમને આમાં શું આપ્યું છે? એડજેક્ટિવ આપ્યું છે, પણ આપણે એને કેવી રીતે એટલે કે એડવર્બ થી પ્રશ્ન કરવાનો છે. એટલે કે કેવી રીતે એવો પ્રશ્ન કરવાનો છે. તો કેવી રીતે કામ કરવાનું છે? ક્વિક એટલે કે ઝડપી એટલે તો ઝડપથી. તો અહીંયા આપણે એડવર્બ મેં તમને કીધું હતું એમ કે એને શું લગાડી દેવાનું? તો કે એને ly લગાડી દો એટલે એ આપણું એડવર્બ થઈ જશે. તો આપણે ક્વિક જે છે એનું શું થઈ જાય છે? QUICKLY. ક્વિકલી એટલે કે ઝડપથી. કેવી રીતે કામ કરવાનું? તો કે ઝડપથી. એટલે કે તમારે તમારું કામ ઝડપથી કરવું જોઈએ. મસ્ટ છે એટલે શક્યતા દર્શાવે તો તમારે કરવું જોઈએ, ફરજ બતાવે છે. પછી તો કે ધ સોલ્જર્સ ફોટ ખાલી જગ્યા. સૈનિકો ખાલી જગ્યાથી લડ્યા. કેવી રીતે લડ્યા? તો કે બહાદુરીથી લડ્યા. કેવી રીતે લડ્યા? બહાદુરીથી. તો બ્રેવ જે છે એમને આપણે શું લગાડી દઈશું? તો કે ly. તો BRAVELY, બ્રેવલી એટલે કે બહાદુરી પૂર્વક અથવા તો બહાદુરીથી લડ્યા. સૈનિકો બહાદુરીથી લડ્યા. હવે બહાદુરીથી એટલે કેવી રીતે પ્રશ્ન કર્યો? સૈનિકો કેવી રીતે લડ્યા? તો કે બહાદુરીથી. તો કેવી રીતે તમે પ્રશ્ન કર્યો અને ly લગાડી દીધો એટલે એ આપણું શું છું? એડવર્બ થઈ ગયું છે. પછી ડુ યુ ખાલી જગ્યા લાઈક ધીસ સ્કૂલ, અને કૌંસમાં આપ્યો છે રિયલ એટલે કે ખરેખર. તમને આ નિશાળ ખરેખર ગમી? આવો પ્રશ્ન કર્યો છે. તો રિયલ નું શું થઈ જશે? તો કે રિયલી એટલે કે REALLY. રિયલી ખરેખર રીતે તમને ગમી છે. એટલે કે શું તમને આ નિશાળ ખરેખર રીતે ગમી છે? કેવી રીતે ગમી? તો સારી રીતે, વાસ્તવિક રીતે ગમી છે. પછી તો કે ભારત કેન ખાલી જગ્યા લિફ્ટ ધીસ બેગ. ભારત જે છે
એ આ બેગ જે છે એને ખસેડી શકે છે. કેવી રીતે ખસેડી શકે છે? તો કે ઈઝી, સરળથી ખસેડી શકે છે કે સરળ રીતે? તો કે સરળ રીતે. તો ઈઝી નું શું થઈ જશે? EASILY, ઇઝીલી એટલે કે સરળતાથી. તો સરળ રીતે ખસેડી શકે છે. પૂજા વોક્સ, ખાલી જગ્યા, પૂજા ચાલી શકે છે અથવા તો ચાલે છે. કેવી ચાલે છે? કેવી રીતે ચાલે છે? તો કે સ્લો. તો સ્લો ને શું લગાડી દેવાનું? ly એટલે કે SLOWLY, સ્લોલી એટલે કે ધીમેથી ચાલે છે. કેવી રીતે ચાલે છે? તો કે ધીમેથી ચાલે છે. અને આઈ વર્ક, હું કામ કરું છું. કેવું? તો કે ઓનેસ્ટ એટલે કે પ્રામાણિકતાથી. તો એનું શું થઈ જાય છે? ઓનેસ્ટલી એટલે કે પ્રામાણિકતાથી કામ કરું છું. એવી જ રીતના આપણને ખાલી જગ્યા છે. હવે કદાચ આપણને વિકલ્પ સ્વરૂપે પણ પૂછી શકે કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે. તો વિશેષણ મુજબ અથવા તો આજે આપણું એડવર્બ જે છે, ક્રિયા વિશેષણ, એ મુજબ આપણું વાક્ય કયું સાચું છે. તો આપણને સામાન્ય ખબર પડી જ જાય કે કોઈ પણ વિશેષણ જે છે એને તમે ly લગાડી દો એટલે આપણું શું બની જશે? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણની ક્યાં છે? વાક્યને અંતે. એટલે ખાસ જોઈ લેવાનું કે આખા વાક્યની અંદર કે ક્રિયા વિશેષણ જેવું ખાસું વાક્ય કે આપેલું છે. તો આપણે પહેલું તે 7મું જે છે એમાં જોઈએ તો કે ધ ટીચર શાઉટેડ એંગ્રી. ક્રિયા વિશેષણ શોધવાનું છે. પછી ધ ટીચર શાઉટેડ એંગ્રીલી, પછી ધ ટીચર શાઉટેડ એંગર અને ધ ટીચર શાઉટેડ એંગર્ડ. તો આમાંનું વાક્ય કયું સાચું છે? તો કે ખૂબ જ ગુસ્સેથી શિક્ષક બૂમો પાડે છે. તો એવું થશે ને, ગુસ્સેથી. કેવી રીતે? તો કે ગુસ્સેથી. તો આપેલા જે 4 વિકલ્પો જે છે એમાં આપણને ગુસ્સેથી એટલે કે ક્રિયા વિશેષણ વાળો હોય કે વાક્ય બતાય છે અથવા તો ly વાળો હોય કે શબ્દમાં બતાય છે. તો કે હા, કયો બતાય છે? તો કે બી વિકલ્પ. તો ટીચર શાઉટેડ એંગ્રીલી. શિક્ષક કેવી રીતના ગુસ્સા કરે છે? તો કે ગુસ્સેથી. કેવી રીતે? તો કે ગુસ્સેથી બૂમાબૂમ કરે છે. એવી જ રીતનો આપણો બીજો છે કે પ્લીઝ ડ્રાઈવ કેરફુલી. પછી પ્લીઝ ડ્રાઈવ કેરફુલ, પ્લીઝ ડ્રાઈવ કેર અને પ્લીઝ ડ્રાઈવ કેરલેસ. એટલે કે કાળજીપૂર્વકથી અથવા તો કાળજીથી ગાડી ચલાવો, પછી કાળજી ગાડી ચલાવો. આવી રીતના વાક્ય બને છે. પણ આપણે આમાં જોવાનું કે કોઈ પણ વાક્ય છે જ્યારે આપણે એડવર્બ વિશે વાત કરવી હોય એટલે કોણથી પ્રશ્ન કરવાનો મેં કીધેલો છે? કેવી રીતે અથવા તો હાવ, એનથી પ્રશ્ન તમે કરો અને તમને જે જવાબ મળે એ આપણો શું હશે? તો કે એડવર્બ હશે. તો આપણે શું કીધું કે કાળજીપૂર્વક અથવા તો કાળજીથી ગાડી ચલાવો. તો આમાંનો 4 વિકલ્પ છે એમાંનો ly વાળો અથવા તો એને કેવી રીતે તેમ પ્રશ્ન કરો જે વિકલ્પ આવે છે એ આપણો સાચો માન્ય ગણાય છે. તો એમાંનો કયો છે? તો કે પહેલો વિકલ્પ જે છે પ્લીઝ ડ્રાઈવ કેરફુલી, કાળજીપૂર્વક અથવા તો કાળજીથી ગાડી ચલાવો અથવા તો વાહન ચલાવો. તો આવી રીતના આપણને પ્રશ્ન કરવામાં આવે છે કાં તો ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો વિકલ્પ સ્વરૂપે. એટલે આપણે બે રીતે તૈયાર રહેવાનું કે સામાન્ય એમાં શું યાદ રાખવાનું? તો કે વિશેષણ જે છે એને કેવો એટલે કે એડજેક્ટિવ જે છે એને કેવું એવો પ્રશ્ન કરો તો તમને મળશે. પણ એડવર્બ જે છે એને કેવી રીતે એવો પ્રશ્ન કરો એટલે આપણને આપણું એડવર્બ મળશે. અને સામાન્ય નિયમ તો કે એને શું લગાડવાનું? તો કે ly. જે પણ વિશેષણની પાછળ ly લાગેલું હશે એ આપણું શું હશે? એડવર્બ કહેતા ક્રિયા વિશેષણ હશે. એટલે ખાસ યાદ રાખવાનું કે જે પણ વિશેષણ હશે એની પાછળ ly લાગેલું હોય એટલે આપણું શું હશે? ક્રિયા વિશેષણ હશે. એટલે કે એડજેક્ટિવની ly લગાડ્યો એટલે આપણું શું થઈ જશે? એડવર્બ થઈ જશે. હવે એડવર્બ છે એ કાં તો વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે ને વાક્યને અંતે. મોટા ભાગે વાક્યને અંતે હોય છે. અને કઈ રીતનું હોય છે? તો કે ly સાથે. તો આપણને ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો વિકલ્પ સ્વરૂપે પૂછે તો આપણે એમાં જે ly વાળું અથવા તો એમ કે એડવર્બ આમાંથી શોધો અથવા તો એડવર્બ વાળું જે વાક્ય છે એ શોધો. તો સામાન્ય રીતે આપણને ખબર પડી જાય કે ly વાળું જે પણ વાક્ય હશે એ આપણું એડવર્બ જે છે એ વાક્ય હશે. તો ફરી એક વખત એડવર્બની અંદર તો કે જે વિશેષણ છે અથવા તો ક્રિયાપદ જે છે એમાં વધારો કરે અથવા તો એની વિશેષતા બતાવે એને ક્રિયા વિશેષણ કહેવાય છે. એને હાવ, વેન, વેર અથવા તો તુલનાની કક્ષા મુજબ એને પ્રશ્ન કરી શકાય છે. પછી તો કે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યને અંતે હોય છે. મોટા ભાગે વાક્યને અંતે જ હોય છે.
પછી તો કે એડવર્બ તમારે જો જાણવું હોય તો એને કેવી રીતે પ્રશ્ન કરવાનો, કેવી રીતે એટલે કે હાવથી પ્રશ્ન તમે કરો એટલે તમને એડવર્બ મળશે. પછી તો કે એમની પાછળ તમારે શું લગાડવાનું, એટલે કે જે તમારું એડજેક્ટિવ જે છે એટલે કે વિશેષણ જે છે એને તમે એલવાય લગાડી દો એટલે આપણું શું બની જશે, એડવર્બ બની જશે. અને એનું આપણે ઉદાહરણ પણ લીધું કે જે વિશેષણ છે એને એલવાય લગાડી દીધું. અને અહીંયા પણ ઘણા બધા ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે ધ સોલ્જર્સ ફોટ બ્રેવલી, બહાદુરતાથી સૈનિકો લડ્યા હતા. કેવી રીતે લડ્યા, તો કે બહાદુરી પૂર્વક. તો આવી રીતનું આપણું આખું જે એડવર્બનો મુદ્દો હતો તો એમની અંદર એલવાય લગાડી દો એટલે આપણું એ એડવર્બ જે છે એટલે કે ક્રિયા વિશેષણ છે એ આપણું પૂર્ણ થઈ જશે. નમસ્કાર.